શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. રુદ્રાક્ષ શિવને બહુ જ પ્રિય છે. એને પરમ પાવન જ સમજવું. રુદ્રાક્ષના દર્શનથી, સ્પર્શથી તથા એના પર જપ કરવાથી તે સમસ્ત પાપોનું હરણ કરે છે. પહેલા પરમાત્મા શિવે સમસ્ત લોકના ઉપકાર કરવા માટે દેવી પાર્વતીની સામે રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કર્યું હતું. પૂર્વકાળની વાત થતી. શિવજી મનને સંયમમાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યામાં હતા. એક દિવસે અચાનક શિવજીનું મન ક્ષુબ્ધ થઈ ગયું. શિવજી સંપૂર્ણ લોકોનો ઉપકાર કરનાર સ્વતંત્ર પરમેશ્વર છે. તેથી એ વખતે શિવજીએ લીલાવશ જ બંને નેત્રો ખોલ્યા. ખોલતા જ શિવજીના મનોહર નેત્રપુરોમાંથી થોડાક જળબિંદુ સરી પડ્યા. આંસુના એ બિંદુમાંથી રુદ્રાક્ષ નામે વૃક્ષ પેદા થઈ ગયું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તે અશ્રુબિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થયા. રુદ્રાક્ષને શિવજીએ વિષ્ણુ ભક્તોને તથા ચારે વર્ણોમાં વહેંચી દીધા. ભૂતલ પર શિવજીના સ્વયંના પ્રિય રુદ્રાક્ષને શિવજીએ ગૌંડ દેશમાં ઉત્પન્ન કર્યા. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, સૈયગિરી, કાશી તથા અન્ય દેશોમાં પણ એના અંકુર લગાવ્યા. એ ઉત્તમ રુદ્રાક્ષ અસહ્ય પાપ સમૂહોનું ભેદન કરનારા અને શ્રુતિઓના પણ પ્રેરક છે. શિવજીની આજ્ઞાથી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિના ભેદથી આ પૃથ્વી પર પ્રગટ થયા. રુદ્રાક્ષોના વર્ણ શ્વેત, રક્ત, પિત્ત અને કૃષ્ણ જાણવા જોઈએ. મનુષ્યો માટે એ જાણવું આવશ્યક છે કે તે ક્રમશઃ વર્ણ અનુસાર પોતાના જાતિનો જ રુદ્રાક્ષ ધારણ કરે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા ચારેય વર્ણોના લોકો અને વિશેષતઃ શિવ ભક્તોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળોને અવશ્ય ધારણ કરવા જોઈએ. આમળાના ફળ જેટલા જો રુદ્રાક્ષ હોય તો તે શ્રેષ્ઠ ગણાયા છે. બોર જેવડા હોય એ મધ્યમ શ્રેણીના કહેવાય. તેમજ ચણા જેવડા નાના રુદ્રાક્ષ હોય એમની ગણના નિમ્ન કોટીમાં થાય છે. જે રુદ્રાક્ષ બોર જેવડા હોય તે એટલા નાના હોવા છતાં પણ સર્વને માટે ઉત્તમ ફળ પ્રદાયક તથા સુખ સૌભાગ્યની વૃદ્ધિ કરનારા છે. જે રુદ્રાક્ષ આમળા જેવડા હોય તે સમસ્ત અરિષ્ટોનો વિનાશક છે. જે ચણોઠી જેવડા નાના હોય તે સંપૂર્ણ મનોરથ અને ફળોની સિદ્ધિ કરવાવાળા છે. રુદ્રાક્ષ જેમ જેમ નાના હોય તેમ તેમ અધિક ફળ આપનારા હોય છે. એક એક મોટા રુદ્રાક્ષથી એક એક નાના રુદ્રાક્ષને વિદ્વાનોએ 10 ગણું અધિક ફળ આપનારા માન્યા છે. પાપનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરવું જરૂરી છે અને તે ઈચ્છિત મનોરથો પૂર્ણ કરે છે. તેથી રુદ્રાક્ષને અવશ્ય ધારણ કરવા જોઈએ. રુદ્રાક્ષ લોકો માટે મંગળકારી છે અને રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા જણાતી નથી. સમાન આકારવાળા ચીકણા, મજબૂત, સ્થૂળ અને કંટકયુક્ત સુંદર રુદ્રાક્ષ અભિલષિત પદાર્થને આપે છે અને ભોગ અને મોક્ષને પ્રદાન કરે છે. જેમાં દાણા ઉપજેલા ન હોય, જેમાં ઘા જેવું જણાતું હોય અથવા જે પૂરેપૂરા ગોળ ન હોય એવા 5 પ્રકારના રુદ્રાક્ષ ત્યાજ્ય છે. જે રુદ્રાક્ષમાં દોરી પરોવા જેટલું યોગ્ય છિદ્ર આપોઆપ હોય એ જ અહીં ઉત્તમ મનાયા છે. જેમાં મનુષ્ય દ્વારા કાણું પાડવામાં આવ્યું હોય તે મધ્યમ ગણાય છે. રુદ્રાક્ષ ધારણ મોટા મોટા પાતકોને નષ્ટ કરે છે. આ જગતમાં 1100 રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી. બુદ્ધિમાન પુરુષ 550 રુદ્રાક્ષના દાણાનો સુંદર મુગટ બનાવી લે છે
અને એને સિર પર ધારણ કરે છે. 360 રુદ્રાક્ષને લાંબી દોરીમાં પરોવીને એક હાર બનાવી લેવો. એવા 3 હાર બનાવીને ભક્તિપરાયણ પુરુષ એની જનોઈ તૈયાર કરી યથાસ્થાને ધારણ કરી શકે છે. માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળામાં અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. વિદ્વાન પુરુષ બંને હાથમાં અઘોર બીજ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરે. પેટ ઉપર વામદેવ મંત્રથી 15 રુદ્રાક્ષ દ્વારા ગૂંથેલી માળા ધારણ કરવી, અથવા તો અંગો સહિત પ્રણવનો 5 વાર જપ કરીને રુદ્રાક્ષની 3, 5 અથવા 7 માળાઓ ધારણ કરવી. મૂળ મંત્ર ઓમ નમઃ શિવાયથી જ સમસ્ત રુદ્રાક્ષોને ધારણ કરી શકે છે. રુદ્રાક્ષધારી પુરુષ પોતાના ખાનપાનમાં મદિરા, માંસ, લસણ, પ્યાજ, સરગવો વગેરેનો ત્યાગ કરે. શ્વેત રુદ્રાક્ષ કેવળ બ્રાહ્મણોએ જ ધારણ કરવા. ઘેરા લાલ રંગનો રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે હિતકારક છે. વૈશ્યોએ હંમેશા પીળા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ અને શૂદ્રોએ કાળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો. બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ અથવા સંન્યાસી બધાએ નિયમપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવા ઉચિત છે. રુદ્રાક્ષને ધારણ કરવાનું સૌભાગ્ય બહુ પુણ્યથી મળે છે. જે રુદ્રાક્ષ ખરાબ હોય, જેમાં દાણા ન હોય, કીડાઓ પડ્યા હોય અથવા યોગ્ય છિદ્ર ન હોય, એવા રુદ્રાક્ષને ધારણ ન કરવો જોઈએ. રુદ્રાક્ષ એ શિવજીનો મંગલમય શ્રી વિગ્રહ છે. ચણા જેવા સૂક્ષ્મ રુદ્રાક્ષને જ સદા પ્રશસ્ત માનવામાં આવ્યો છે. બધા આશ્રમોમાં, સમસ્ત વર્ણોમાં સ્ત્રીઓ તથા શૂદ્રોને પણ ભગવાન શિવની આજ્ઞા અનુસાર સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જેના લલાટમાં ત્રિપુંડ લાગેલું હોય અને સર્વ અંગ રુદ્રાક્ષથી વિભૂષિત હોય અને જે વ્યક્તિ મૃત્યુંજય મંત્રનો જપ કરી રહ્યો હોય એનું દર્શન કરવાથી સાક્ષાત રુદ્ર દર્શનનું ફળ મળે છે. હવે આપણે જોઈશું રુદ્રાક્ષના ભેદોનું વર્ણન. રુદ્રાક્ષના ભેદોનું વર્ણન ઉત્તમ ભક્તિભાવપૂર્વક સાંભળનાર ભોગ અને મોક્ષના અધિકારી થાય છે. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. તે ભોગ અને મોક્ષરૂપી ફળનો પ્રદાયક છે. જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. એ સ્થાનના બધા જ ઉપદ્રવો નષ્ટ થાય છે. જ્યાં રુદ્રાક્ષ હોય ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થાય છે. 2 મુખવાળો રુદ્રાક્ષ દેવ દેવેશ્વર કહેવાયો છે. તે સંપૂર્ણ કામનાઓ અને ફળોને આપનારો છે. 3 મુખવાળો રુદ્રાક્ષ સદા સાક્ષાત સાધનનું ફળ આપનાર છે. એના પ્રભાવથી બધી જ વિદ્યાઓ પ્રતિષ્ઠિત થાય છે. 4 મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે. તેના દર્શન અને સ્પર્શથી શીઘ્ર જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને આપનાર થાય છે. 5 મુખવાળા રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્નિ રુદ્ર રૂપ છે. તે સર્વ કાંઈ કરવા સમર્થ છે. સર્વને મુક્તિ પ્રદાયક અને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. પંચમુખી રુદ્રાક્ષ સમસ્ત પાપોને દૂર કરે છે. 6 મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જે જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો તે ધારક બ્રહ્મ હત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. 7 મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ છે અને તે અનંગ નામથી પ્રસિદ્ધ છે. અને એને ધારણ કરનાર દરિદ્ર પણ ઐશ્વર્યશાળી થઈ જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ રૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય પૂર્ણાયુ થાય છે અને મરણ પછી શૂલધારી શંકર થાય છે. 9 મુખી રુદ્રાક્ષને ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતીક માનવામાં આવ્યું છે. અથવા નવ રૂપ ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવી છે.
જે માણસ ભક્તિપરાયણ થઈને પોતાના ડાબા હાથમાં નવમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે નિશ્ચય જ શિવ સમાન સર્વેશ્વર થઈ જાય છે. 10 મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થાય છે. 11 મુખી રુદ્રાક્ષ તે રુદ્ર સ્વરૂપ છે અને એને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજય પ્રાપ્ત કરે છે. 12 મુખવાળો રુદ્રાક્ષ કેસમાં ધારણ કરવો જોઈએ. એને ધારણ કરવાથી મસ્તક પર 12 આદિત્યો વિરાજમાન થાય છે. 13 મુખવાળો રુદ્રાક્ષ વિશ્વ દેવાનું સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિતને પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગળનો લાભ કરાવે છે. 14 મુખવાળો રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિભાવપૂર્વક મસ્તક પર ધારણ કરવો, જેનાથી આપણા સર્વ પાપ નષ્ટ થાય છે. હવે આપણે જોઈશું રુદ્રાક્ષને ધારણ કરવાના મંત્રો. 1 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે ઓમ હ્રીમ નમઃ. 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે ઓમ નમઃ. 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા ઓમ ક્લીમ નમઃ. 4 મુખી રુદ્રાક્ષ માટે ઓમ હ્રીમ નમઃ. 5 મુખવાળા રુદ્રાક્ષ માટે ઓમ હ્રીમ નમઃ. 6 મુખી રુદ્રાક્ષ માટે ઓમ હ્રીમ હુમ નમઃ. 7 મુખી રુદ્રાક્ષ માટે ઓમ હુમ નમઃ. 8 મુખી રુદ્રાક્ષ ધારણ કરવા માટે ઓમ હુમ નમઃ. 9 મુખી રુદ્રાક્ષ માટે ઓમ હ્રીમ હુમ નમઃ. 10 મુખી રુદ્રાક્ષ માટે ઓમ હ્રીમ નમઃ. 11 મુખી રુદ્રાક્ષ માટે ઓમ હ્રીમ હુમ નમઃ. 12 મુખી રુદ્રાક્ષને માટે ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ. 13 મુખી રુદ્રાક્ષ માટે ઓમ હ્રીમ નમઃ અને 14 મુખી રુદ્રાક્ષ માટે ઓમ નમઃ. આ રીતે 14 મંત્રો દ્વારા ક્રમશઃ 1 થી લઈને 14 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાનું વિધાન છે. સાધકો માટે જરૂરી છે કે તે નિદ્રા અને આળસ છોડીને શ્રદ્ધા ભક્તિથી સંપન્ન થઈને સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ માટે ઉપરના મંત્રો દ્વારા તે રુદ્રાક્ષોને ધારણ કરે. રુદ્રાક્ષની માળા ધારણ કરેલ પુરુષને જોઈને ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની અને અન્ય જે દ્રોહકારી રાક્ષસ છે તે બધા દૂર ભાગી જાય છે. રુદ્રાક્ષ માળાધારી પુરુષને જોઈને ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા, ગણેશ તથા સૂર્ય અને અન્ય દેવતા પણ પ્રસન્ન થાય છે. આ રીતે રુદ્રાક્ષનો મહિમા જાણીને ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પૂર્વોક્ત મંત્રો દ્વારા વિધિવત એને ધારણ કરવા જોઈએ. આ રીતે વિદ્યેશ્વર સંહિતાનું અહીં વર્ણન પૂરું થયું. આ સંહિતા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી છે તથા ભગવાન શિવની આજ્ઞાથી નિત્ય મોક્ષ પ્રદાન કરનારી છે. વિદ્યેશ્વર સંહિતા સંપૂર્ણ. ઓમ મૃત્યુંજયાય નમઃ. ઓમ સૂક્ષ્મતન્વે નમઃ. ઓમ જગદ્વ્યાપિને નમઃ. ઓમ જગદ્ગુરુવે નમઃ.